ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા વિરામ પામી. ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથા માનસ ગોપનાથ વિરામ પામી. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ: વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમ્હારી, નાથ કૃપા અબ ગયઉ બિષાદા, સુખી ભયહુ પ્રભુ ચરણ પ્રસાદા. કેન્દ્રમાં રાખી ગોહિલવાડના ઐતિહાસિક તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં શ્રી મોરારી બાપુએ રામકથા વિરામ કથા પ્રસંગો નિરૂપણ કરવા સાથે રામ રાજ્યની સ્થાપના કથા ગાન પ્રસ્તુત કરી રામજીના 14 વર્ષ વનવાસ બાદ રાજતિલકની કથા જણાવી. તપસ્યા વગર રામ રાજ્ય ન આવે તેમ કહ્યું અને છેલ્લે રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર હોવાનું કહ્યું. चैतन्य विलास तदरूप છે બ્રહ્મ લટકા બહુ જ ક્લિષ્ટ વેદાંતની વાત. બ્રહ્મ લટકા કરે છે મહેતાજી બોલે છે. 1958 ઈસવીસન 1958 યુરી ગાગારિન રશિયાનો અવકાશ યાત્રી પહેલી વાર પૃથ્વીની પરિક્રમા ગયો ત્યારે એમને મેટ્રિકમાં ભણતો હતો. મેટ્રિકમાં નહીં, 9-10માં ભણતો હતો. 1958 સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.